નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવના સુપરફાસ્ટ સમાચારોની વાત કરીએ તો મિત્રો માર્કેટમાં સોના ચાંદી જે છે એ હાલ અત્યારે ભયંકર ક્રેશ થતા જોવા મળી રહ્યા છે। તો શું આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં મોટો ઘટાડો થઈને સોનાનો ભાવ જે છે એ ઘટશે કે નહીં, જેની સાથે વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ મહાભયંકર તેજી બાદ હવે ચાંદી પણ માર્કેટમાં તૂટતી જોવા મળી રહી છે। આ જોઈને જેના ઘરે લગ્ન પ્રસંગ આવી રહ્યા છે એ લોકો દિવસે ને દિવસે સતત સવાલ કરી રહ્યા છે કે સોનું તો ખરીદવું છે, પરંતુ શું હજુ પણ આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો થશે કે નહીં। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનાની કિંમતોમાં વધઘટ જે છે એ ખાસ કરીને કરેક્શનના લીધે જોવા મળતી હોય છે અને આગામી દિવસોમાં કરેક્શન આવતાની સાથે સોનાની કિંમતોમાં વધારો પણ થઈ શકે છે અને ઘટાડો પણ જોવા મળી શકે છે। તો સંપૂર્ણ માહિતી ચર્ચા કરી લઈએ કે કયા કરેક્શનના આધારે સોનું મોંઘું થશે કે સસ્તું, જેની માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો મળતી માહિતી અનુસાર સોના ચાંદીની કિંમતોએ જે છે એ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે। તો સોનાના ભાવની વાત કરીએ તો છેલ્લા ઘણા બધા દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે અને વાત કરીએ તો મિત્રો MCX પર ફ્યુચર ટ્રેડિંગ શરૂ થતાની સાથે જ સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર જોવા મળી રહ્યા છે। તો આગામી દિવસોમાં હવે ઘણા બધા મિત્રોના સવાલ છે અને જેની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો હવે સોના ચાંદીની કિંમતોમાં શું વધઘટ થઈ શકે છે, જેની ચર્ચા કરીએ તેની પહેલા જો તમે પણ તમારા શહેરના સોના અને ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। જ્યારે સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો તો આજના તાજા સોના અને ચાંદીના ભાવની માહિતી મેળવી લઈએ તો સૌપ્રથમ 22 કેરેટ સોનામાંથી આપણે સોનાના ઘરેણાં બનાવતા હોઈએ છીએ। તો 22 કેરેટ સોનામાં આજે 1 ગ્રામ સોનું જે છે એ 14,110માં, જ્યારે 10 ગ્રામ 1,41,100 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ 14,11,000માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનું જેની ખરીદી સૌથી વધારે રોકાણકારો કરતા હોય છે, પરંતુ રોકાણકારો પણ હાલ અત્યારે ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરવા લાગ્યા છે। તો આજરોજ 24 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનું જે છે એ 15,393માં, જ્યારે 10 ગ્રામ 1,53,930માં, જ્યારે 100 ગ્રામ 15,39,300માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો સતત ચાંદીની કિંમતોમાં પણ ફેરફાર થતા જોવા મળી રહ્યા છે। તો આજરોજ 1 કિલો ચાંદી જે છે એ 2,65,100 રૂપિયાની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો મિત્રો વાત કરીએ સોના ચાંદીના ભાવની તો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં જંગી ઘટાડો। ત્યારબાદ વાત કરીએ તો હાલ અત્યારે બુલિયન માર્કેટમાં પણ ભારે કડાકો બોલી ગયો છે અને સોના ચાંદીની કિંમતોમાં તીવ્ર ઘટાડો પણ સામે આવી રહ્યો છે। તો આંતરરાષ્ટ્રીય બુલિયન ભાવમાં અત્યારે વધારાના પગલે મલ્ટી કોમોડિટી બજારમાં સોનાના ખરીદદારો જે છે એ સતત રોકાણ માટે સોનું ખરીદી રહ્યા હતા, પરંતુ હવે સોનાની કિંમતોમાં ઘટાડો થતા બધા જ લોકો જે છે એ પોતાના પ્રોફિટ માટે સોના અને ચાંદીનું સેલિંગ કરી રહ્યા છે। તો આગામી દિવસોમાં વાત કરી લઈએ તો જાણકારો જણાવી રહ્યા છે કે જો શેર માર્કેટમાં સતત તેજીનો ટ્રેન્ડ જોવા મળે તો આગામી દિવસોમાં સોનું જે છે એ સસ્તું થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોની પણ વાત કરીએ તો ચાંદીના ભાવ જે છે એ ખાસ કરીને ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે ત્યારે ચાંદી માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે। તો અગાઉ સત્રમાં લગભગ 1 મહિનાના નીચલા સ્તરે સોના ચાંદી આવી ગયા છે અને આગામી દિવસોમાં જો US ડોલરમાં હજુ પણ મજબૂતાઈનો માહોલ જોવા મળે તો સોનાની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ખાસ કરીને જો હવે તમે સોનું ખરીદી રહ્યા છો તો આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ફરીથી ઘટાડો જોવા મળી રહ્યો છે।
જેમાં અગાઉના સત્રોમાં જોવા મળેલા કેટલાક નુકસાનને લોકો અત્યારે પાછું મેળવવા માટે ફરીથી પ્રોફિટ માટે સોના ચાંદીની ખરીદી કરી રહ્યા છે, કારણ કે યુએસ સરકારના શટડાઉનના કારણે મુખ્ય આર્થિક ડેટાનો અભાવ સામે આવી રહ્યો હતો અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફેડ રિઝર્વનું નેતૃત્વ કરવા માટે અત્યારે મોટી મીટિંગ જાહેર થઈ છે, જેના લીધે પણ સોના ચાંદીની કિંમતોમાં સૌથી વધારે અસર થતી જોવા મળી રહી છે અને સોનું જે છે એ માર્કેટમાં મોંઘું અને સસ્તું થતું જોવા મળી રહ્યું છે। ત્યારબાદના અગત્યના સમાચારોની પણ વાત કરીએ તો મિત્રો, તોફાની તેજી બાદ સોનાની કિંમતોમાં ઘટાડો, તો 21,000 જ ઘટાડો। ત્યારબાદ વાત કરીએ તો મોટો ઘટાડો, એવી રીતે તે 4 દિવસના સમયગાળા દરમિયાન ચાંદીની કિંમતોમાં ખાસ કરીને મિત્રો 2 લાખ સુધીનો ઘટાડો નોંધાયો છે અને સોનાની કિંમતોની પણ વાત કરીએ તો મિત્રો, શેર બજાર જેવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે અચાનકથી સોનાની કિંમતોમાં તેજી અને અચાનકથી સોનાની કિંમતોમાં ઘટાડો, આવું સૌથી વધારે શેર માર્કેટમાં જોવા મળતું હોય છે કે માર્કેટ ડાઉન અને અપ થતું જોવા મળતું હોય છે, પરંતુ હાલ અત્યારે સોનાની કિંમતોમાં પણ એવું જ જોવા મળી રહ્યું છે કે શેર માર્કેટની જેમ સોના અને ચાંદી જે છે એ એકદમથી ક્રેશ થતા પણ જોવા મળી રહ્યા છે અને વધતા પણ જોવા મળી રહ્યા છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો, ચાંદીની કિંમતો જે છે એ 4 લાખ રૂપિયાને પર બાદ થઈ ગઈ હતી, પરંતુ સોનાના ભાવમાં પણ જોરદાર ઘટાડો નોંધાયો છે। જોકે બંને ધાતુઓના ભાવમાં જોરદાર તેજી બાદ જોરદાર ઘટાડો પણ નોંધાઈ રહ્યો છે। તો આગામી દિવસોમાં હવે જો તમે સોનાના ઘરેણાં બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ખાસ કરીને સોનાની કિંમતોમાં ઘટાડો થતા સોના અને ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। જ્યારે મિત્રો સોનાના ઘરેણાંની વાત કરીએ તો આપણે ઘરેણાં બનાવવા માટે સૌથી વધારે 22 કેરેટ સોનાની ખરીદી કરતા હોઈએ છીએ, પરંતુ સોના ચાંદીની કિંમતોમાં ભયંકર તેજીના પગલે લોકો જે છે એ 18 કેરેટ અથવા તો 24 કેરેટના બદલે 14 કેરેટ સોનાની ખરીદી કરી રહ્યા છે અને 22 કેરેટના બદલે 18 કેરેટ અને 14 કેરેટમાંથી સોનાના ઘરેણાં બનાવી રહ્યા છે। પરંતુ હાલ મિત્રો સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, ત્યારે લગ્ન માટે અથવા તો શુભ પ્રસંગ માટે અને રોકાણ કરવા માટે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો, ઉલ્લેખનીય છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરિફમાં 18% ઘટાડો કરવાથી જાહેરાત થઈ છે, જેના પરિણામે ભારતીય બજારમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે અને બજાર ખુલતાની સાથે જ જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ પણ અત્યારે 724 પોઈન્ટ ઉછળતો જોવા મળી રહ્યો છે। તો એમ કહી શકાય કે સોના ચાંદીની માર્કેટ જે છે એ ખાસ કરીને જોરદાર ક્રેશ થતી જોવા મળી રહી છે અને આગામી સમયગાળા દરમિયાન સોનાની કિંમતોમાં ઘટાડો થશે તો જ્યારે શેર માર્કેટમાં સતત તેજી જોવા મળે અને ત્યારબાદ વાત કરીએ તો મિત્રો, સોનાના ઘરેણાં જે છે જેમ કે સોનાના હાર, સોનાના બ્રેસલેટ, સોનાની વીંટી જેવા તમે સોનાના દાગીના બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી સમયગાળા દરમિયાન હજુ પણ સોનાની કિંમતોમાં ઘટાડો થતા સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો, હવે સોના ચાંદીની કિંમતોમાં વધઘટ થશે તો જેની સંપૂર્ણ માહિતી એનાલિસિસ કરી અને રોજબરોજના વિડીયો દ્વારા મળતી રહેશે। તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટમાં સોના ચાંદીની માહિતી મેળવીશું।